કેમ છો ખેડૂત મિત્રો, મારું નામ છે દેવેન્દ્ર પાથર, જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી। મારા મોબાઈલ નંબર છે 9638397856। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીની અંદર એરિનો કંપનીની ઓતરા। અત્યાર સુધી તમે મારા વિડીયો જોયા છે તો ગિરનાર 4, બોક્સર, વેનોક્સની 56 નંબર, આ તમામ પ્રકારની આપણે મગફળીની વાત કરેલી છે। આજે આપણે વાત કરવાની છે એરિનોની ઓતરા વેરાયટી। ઓતરા વેરાયટી નવી નથી, 2 થી 3 વર્ષથી વાવેતર થાય છે અને ઉત્પાદન અને રોગ પ્રતિકારક માટે પણ વેરાયટી સારી છે। ખેડૂત મિત્રો, આપણે ઓતરાની વાત કરીએ તો ઓતરા મગફળીની વેરાયટી છે। એમાં જમીનની વાત કરીએ તો જમીન મીડિયમ, મધ્યમ, ફળદ્રુપ, ફૂલ ફળદ્રુપ અને મીડિયમ ટાસોડ જમીન હાલે। અને આપણે દાણાની સાઇઝ અને પોપટાની સાઇઝ વાત કરીએ તો દાણાની અને પોપટાની સાઇઝ છે મીડિયમ પ્રકારની છે। બિયારણ કે વાવેતર સમયે કેટલું બિયારણ જોઈએ તો 25-26 કિલોથી લઈને અને 30-32 કિલો સુધીનું બિયારણનું વાવેતર સમયે જોઈતું હોય છે। તો એ કઈ પદ્ધતિથી વાવવું, આ મોટો પ્રશ્ન હોય છે। ઘણા 30ની જાડીએ વાવેતર કરવાનું હોય, એ 12, 15, 18ની જાડીએ વાવેતર કરતા હોય છે। 12, 15, 18ની જાડીએ વાવેતર કરવાનું હોય, 30ની 32ની જાડીએ વાવેતર કરતા હોય છે। તો આ જે ઓતરા વેરાયટી છે એનું વાવેતરની પદ્ધતિ જે કહું તો 12, 14, 15ની જાડી, 16ની જાડી, 18ની જાડી અને 20ની જાડીએ વાવેતર કરી શકો। કેરા બાંધીને પણ વાવેતર કરી શકો। અને એનો જે વજન જે કહું તો બિયારણનું જે વજન અને મગફળીનું જે ઉત્પાદન સમયે જે એનું વજન છે તો વજન ગિરનાર 4 જેવી વેરાયટી છે અને વજનમાં પણ વેરાયટી સારી છે। દાણો મીડિયમ પ્રકારનો દાણો છે અને પોપટાની સાઈઝ પણ મીડિયમ પ્રકારની છે। અને હવે વાત કરવાની છે આપણે એની રોગ પ્રતિકારક શક્તિ। તો રોગ પ્રતિકારક શક્તિ છે એમાં એ વેરાયટી સારી છે। ગેરુ ટીકામાં પણ વેરાયટી સારી છે। ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ફેસબુકમાં તમે જોતા હોય તો ફોલો કરો।